સાક્ષીમાં બહુ જ ઓછો લાઈટ ખપે, એક અડધા વર્ષથી ફૂટી વળે એટલો લાઈટ ખપે, પછી એમાં હોશ આવે સેમ લાઈટ વધે, ખબર પડે કે આપણે હોશમાં રહીએ. બસ ધીમે 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 આગળ વધુ એટલે પ્રકાશમાં જાય. પછી ખબર પડી કે આપણો આ બિઝનેસ છે, હું કારખાને જાઉં, ફેક્ટરી જાઉં, જ્યાં મારે ઘરના આટલા કામ કરવા, જ્યાં મારે આ કામ કરવું, એમાં કેટલો પાવર ખપશે અને કેટલી મિનિટ એમાં મારો પ્રકાશ નાખવાનો હોય, એ તમારે આખું મગજમાં મેનેજમેન્ટ આવે. એટલે તમે જે તમારી અંદર જે મૂડી છે પ્રકાશની, એને તમે 20 વિભાગ કરી અને તમે એને એ તરફ નાખી શકો. અને આજે એવા કામ કર્યા કે એમાં ઘણો બધો પાવર વપરાઈ ગયો. હવે પાવર વપરાઈ ગયો તો હવે પાવર ભેગું કરવા માટે તમે સીધું ધ્યાન નહીં કરી શકો, કારણ કે સીધું ધ્યાન કરશો તો તમને એ ધ્યાન કરવા દેશે નહીં. કચરો લાઈટ ડીમ થઈ ગયો, લાઈટ ડીમ થઈ ગયું હોય તો પહેલો તમે ભસ્ત્રિકા પ્રાણાયામ કરો અને ખુલ્લી હવામાં જઈને લાંબા લાંબા શ્વાસ લો, કે જે હાવ બેટરીનો કાપો લાલ થઈ ગયો હોય એ જ્યાં સુધી ગ્રીન ન થાય ત્યાં સુધી તમે ધ્યાન પણ કરી. જો કાપો લાલ થઈ ગયો તો તમે ધ્યાન કરી શકશો નહીં. પહેલો બીજો ઉપાય કરવો પડશે. ધ્યાનમાં તમે તો જ લઈ શકશો કે બેટરીનો કાપો પહેલો લીલો થવો જરૂરી છે, પહેલો સ્ટેપ. જો લાલ કાપો તમે હાવ બેટરી ડાઉન થઈ ગઈ અને તમે ધ્યાન કરવા બેસો તો ધ્યાન લાગશે નહીં, થશે, ટાઈમ પાસ થશે અને એ કાપો ઊંચો ચડશે જ નહીં. તો સૌથી પહેલો ખુલ્લી હવામાં જઈ અને ભસ્ત્રિકા પ્રાણાયામ કરો, એટલે એનર્જી જનરેટ થાય અને રોજ લાલ કાપો ગ્રીનમાં આવી જાય. પછી તમે કહી જાઓ